હેલો એવરીવન, આજે તમારું સ્વાગત છે ટેરોટ કાર્ડમાં. મેજર કાર્ડમાં ત્રીજો કાર્ડ ધ હાઈ પ્રિસ્ટેસનો કાર્ડ. આનો એલિમેન્ટ વોટર એલિમેન્ટ છે. યસનો કાર્ડ છે. આનો નંબર 2 છે, જે રિપ્રેઝન્ટ કરે છે બેલેન્સ, ડ્યુઆલિટી. પાછળનો જે આ બ્લુ કલર છે પાછળનો એ ઇન્ટેન્શન પાવર, ક્લેરિટી અને રિલેક્સેશનને રિપ્રેઝન્ટ કરે છે. આ જે બે પિલર છે, એક વ્હાઇટ પિલર અને એક બ્લેક પિલર. આ બે પિલર, એક બ્લેક અને બીજો વ્હાઇટ છે, તે દિવસ અને રાતને રિપ્રેઝન્ટ કરે છે. એક યિંગ એનર્જી અને બીજો યાંગ એનર્જીને રિપ્રેઝન્ટ કરે છે. એક પિલર પર બી લખ્યું છે, આ બ્લેક પિલર પર બી લખ્યું છે, જે સ્ટ્રેન્થ અને આ જે લખ્યું છે એ એસ્ટાબ્લિશમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે. કપડાં વ્હાઇટ કલરના છે. આ જે વ્હાઇટ કલરના કપડાં છે, જે ઇનોસન્ટને રિપ્રેઝન્ટ કરે છે, પ્યોરિટી રિપ્રેઝન્ટ કરે છે. માથા પર સ્ટાર છે. ફૂલ મૂન છે, જે રિપ્રેઝન્ટ કરે છે એની પાસે ડિવાઇન પાવર છે, ડિવાઇન ઓથોરિટી છે. આ અનારના ફ્રૂટ છે. આ જે અનારના ફ્રૂટ છે એ ગ્રોથ, અબન્ડન્સ અને ફર્ટિલિટીને રિપ્રેઝન્ટ કરે છે. એના હાથમાં ટોરા છે. આ જે એના હાથમાં ટોરા લખ્યું છે, જે ડિવાઇન પાવર અને ડિવાઇન લોને રિપ્રેઝન્ટ કરે છે. આ જે સ્ત્રી છે, આ જે ડિવાઇન લો છે એને હિસાબે કામ કરે છે. એના પગ પાસે આ અર્ધચંદ્રાકાર છે, જે અર્ધચંદ્રાકાર બન્યો છે, જેને ક્રિએટ મૂન કહે છે. તે ઇન્સ્ટિટ્યુશનને રિપ્રેઝન્ટ કરે છે અને મસ્કલાઇન એનર્જીને રિપ્રેઝન્ટ કરે છે. આ જે ક્રોસ છે વચ્ચે, એ ક્રોસ એ દર્શાવે છે કે આપણામાં સ્પિરિચ્યુઅલ અલાઇનમેન્ટ હોવું ખૂબ જરૂરી છે. આ કાર્ડ ઇન્ટ્યુશનનો કાર્ડ છે. જ્યારે પણ આ કાર્ડ આવે તો આપણે ક્લાયન્ટને કહી શકીએ કે તમને જો ડિસિઝન લેવામાં તકલીફ થાય કે કંઈ સમજ ન પડે તો ઇનર વોઇસ સાંભળો અને આગળ વધો. લોકોની વાત ન સાંભળો. તમારી પાસે ઘણું નોલેજ છે, તેનો ઉપયોગ કરીને આગળ વધો. આ કાર્ડ જ્યારે પણ આવશે તો તમે કહી શકો કે તમે લોકોની વાત છુપાવો છો અથવા લોકો તમારાથી વાત છુપાવે છે. તમારે થોડા ઓપન અપ થવાની જરૂર છે. જો લોકો તમારાથી વાત છુપાવશે તો તે તમારી આગળ ઘણા જલ્દીથી ખુલ્લા પડી જશે. તમે જો કોઈ પણ કામ કરશો તેમાં સફળતા જરૂર મળશે, ગ્રોથ થશે, અબન્ડન્સ વધશે. પરંતુ તમારે તમારી અંદરનો અવાજ, ઇન્ટ્યુશન પાવરનો ઉપયોગ કરીને જ આગળ વધવાનું રહેશે. પરંતુ તમે જો તમારા દિલની વાતને ઇગ્નોર કરશો તો આગળ જઈને તકલીફ થશે. જો આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો આગળના સમયમાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. તમારી સામે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવશે. તમારે પસંદ કરવાનું રહેશે કે કઈ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બેસ્ટ છે. તે તમારે તમારા ઇન્ટ્યુશન પાવરની મદદથી પસંદ કરવાનું રહેશે. બીજો પોઈન્ટ એ છે કે બધી વસ્તુ તમારે બધાને બતાવવાની જરૂર નથી. બધી વાત બધા સાથે શેર કરવાની નથી. ફાઇનાન્શિયલ સ્ટેટસ પણ બધાને બતાવવાનું નથી. કોઈને બધું જ બતાવવાની જરૂર નથી. થોડું બતાવ્યું એ ચાલે, પણ બધું જ બતાવવાની જરૂર નથી. વર્ક પ્લેસમાં તમે ક્રિએટિવિટી વેમાં કામ કરો છો, જે એટલું તમને ગ્રોથ અને સક્સેસ મળશે. જો તમને વર્ક પ્લેસમાં ડિસિઝન લેવામાં તકલીફ થાય છે તો પણ તમારે ઇનર પાવરની વાત સાંભળો. તે જ તમને ગાઈડ કરશે કે તમારે આગળ શું કરવાનું છે. હેલ્થના રીડિંગમાં આ કાર્ડ આવશે તો તમે કહી શકશો કે તમારું બોડી કંઈ ને કંઈ સિગ્નલ આપતું રહેશે. દાખલા તરીકે બોડીમાં પેઇન થતું હોય તો તમારે ઇનર વોઇસને સાંભળવું કે ક્યાં શું તકલીફ થાય છે. એને હિસાબે જ કામ કરવાનું. મતલબ કે તમને સિસ્ટમ ખબર પડશે, તે બાબતે પગલાં લેવા. દરેકનું બોડી કંઈ ને કંઈ મેસેજ મોકલે છે. તે ઇનર પાવરની વાત સાંભળવી. તમને હોર્મોનલ ચેન્જ થવાની શક્યતા છે અને પ્રેગ્નન્સીની પણ શક્યતા છે. જો તમારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવે તો તમારે તમારી ઇનર પાવરની વાત સાંભળવી, જે તમને ભગવાન સાથે કનેક્ટ થવામાં મદદ કરશે.
તમારો સાયકિક પાવર તમને મદદ કરશે. ઇન્ટ્યુશન પાવર ઘણો ડેવલપ થાય છે. તમે ડિવાઇન લો સાથે કનેક્ટ થાવ છો. આ કાર્ડ લવ રીડિંગમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો છો કે તમારા બંને વચ્ચે ઘણી ટ્રાન્સપરન્સી છે, બંને વચ્ચે ઘણી હોનેસ્ટી છે, બંને વચ્ચે ઘણું પેશનેટ છે, બંને એકબીજાને ઘણો પ્રેમ કરો છો. જો બંને વચ્ચે કંઈ મતભેદ થતો હોય તો બેમાંથી કોઈ એક વધુ ઓપનેટ નથી થતો અને એક પાર્ટનર વધારે ઓપનેટ થાય છે, અથવા કોઈ એક પાર્ટનર વધારે સુંદર હશે, વધુ આકર્ષિત હશે, તેની પાસે ઘણું બધું સારું નોલેજ હશે અને ઇમોશનલી ઘણું સારું સ્ટેબલ હશે. જ્યારે આ કાર્ડ નેગેટિવિટી કાર્ડ સાથે આવશે તો બંને એકબીજાની વાત છુપાવશો, એકબીજા સાથે કોઈ વાત શેર ન કરી શકશો. જ્યારે આ કાર્ડ સિંગલમાં આવશે ત્યારે તમે ક્લાયન્ટને કહી શકશો કે તમારી રિલેશનશિપમાં ફોકસ નથી કરવાનો, તમારે તમારી જાતને કઈ રીતે નિખારવાનું છે, એટલે કે સુંદર નહીં પણ મેન્ટલી, ફિઝિકલી, સ્પિરિચ્યુઅલી કેવી રીતે સ્ટ્રોંગ બનવાનું છે તેની ઉપર ફોકસ કરવાનું છે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને બોલી શકો છો કે તમે તમારા પર ઘણું બધું સેલ્ફ ડાઉટ કરો છો, તમે તમારા ઇન્ટ્યુશન પર ફોકસ નથી કરતા, રિયાલિટીને એક્સેપ્ટ નથી કરતા, વારે વારે મૂડ સ્વિંગ થાય છે, ગોસિપ કરો છો, પેશન્સ નથી રાખી શકતા, સારી રીતે કોમ્યુનિકેટ નથી કરી શકતા, ઇમોશનલી ઇનસ્ટેબલ ફીલ કરો છો. મતલબ એવું લાગે છે કે કોઈ તમને ધોકો આપી રહ્યું છે અથવા તમે કોઈને ધોકો આપો છો. આ કાર્ડને રિલેટેડ તમારે કશું પણ વધારે જાણવું હોય અથવા કોઈ પણ મુશ્કેલી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.